અહીંયા આગળ ચાસણી થઈ રહી છે એક સાઈડે અને અહીંયા આગળ થઈ રહ્યા છે પરોઠા. અત્યારે તો એક જ બનાવવાનો છે પ્રિતેશ માટે, પછી હું બીજા હમણાં મારા અને હર્ષિલના બનાવીશ. તો અત્યારે આલુ પરોઠો બનાવ્યો છે. અને ચાસણી પણ હવે બસ રેડી થઈ જ જવાય છે. જો અંદર ઇલાયચી નાખી છે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો અત્યારે તો સવારમાં ગુલાબજાંબુ બનાવવાની તૈયારી ચાલુ છે. કેમકે આજે સાંજે ગણપતિ દાદાની થાળી મૂકવાની છે, તો પછી સાંજે હું કરું ને તો આમ એકદમ આમ ઠરે ને એવા નહીં, એને રેસ્ટ ના મળે ટાઈમને. તો મેં વિચાર્યું કે અત્યારે સવારમાં જ કરી દઉં. તો ચાસણી તો મેં બનાવી દીધી છે અને આજે તો આલુ પરોઠા બી બનાવવાના હતા, એટલે તો સવારમાં જ બિલકુલ ટાઈમ જ નહીં મળ્યો. એટલે અત્યારે ગુલાબજાંબુ બનાવવાની તૈયારી ચાલુ છે. એના આવી રીતે બોલ્સ રેડી કરીએ છીએ. આમાં શું કે જોઈને કરવું પડે, કેમ કે પછી ફાટી જાય ને એટલા માટે. થોડું ઘી લઉં. હવે ઘી કામ હાથ કરજો. આ તો કહું નહીં, અંદર જશે ને એટલે તરત જે નાની બરાબર હતું તમે બધા લીધી જયારે કરી લીધી છે. જો 1, 2, 3 અને એ તમારા 3 મૂકતા છે. આવા 3 થઈ જાય. આ થોડી નાખી. અને મારે અત્યારે ઉતાવળ છે, કેમ કે સવારમાં જવાનું છે અત્યારે જોબ પર. હર્ષિલને ઉઠી ગયો માટે બેસી બનાવું છું રોટલી પીરસ કરছি. અને મમ્મી હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. ગુલાબજાંબુ ખાવા આ શું બની બનતા કેટલી વાર આવે. એ તારા ફ્રેન્ડને એવું કહેજે કે તને બતાય શું શું બાકી છે, પછી તું એ પેજ પર છે ને આમ નાનું એવું ટીપકું કરીને લાવજે, પછી એને આપણે મોકલી દઈશું ફોટોસ. બરાબર? શું શું બાકી છે? હા 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 બરાબર. કેટલા? હા કશું હોમવર્ક આપ્યું છે કશામાં? સારું. બસ અહીંયા આગળ હવે મારો તો ટાઈમ થઈ જવાનો છે અને ગુલાબજાંબુ તળવાના જ બાકી છે. ફટાફટ તળવા પડશે. અને અહીંયા આગળ મમ્મીએ રોટલી બનાવી, અહીંયા આગળ ચા બનાવી દીધી.
હા જે કામ કરવું હોય એને કરો. હા તો તે શું કર્યું? મેં તો આ ડ્રોઈંગ કરવાનું બાકી હતું. હા તું તો એ જ કર. એક નાખીને જેવું થાય છે. નાળીને તો રાખી દીધા છે બધા. 5-10 મિનિટ ચલાવી ના દે, મોડી જાય તો કહી દે ને હું આવું છું 5-10 મિનિટ પછી. ચાલી ના જતા ચાલી જ જાય ને. કરતા ના કેમ ચાલે? બધું જ ચાલે. અહીં આગળ રેડી થઈ ગયા છે બનીને ગુલાબજાંબુ. સવારે બનાવી દીધા ને એટલે મારે હવે ચિંતા નહીં. બાકી તો મારે બધા તળી આ વખતે મેં થોડા ડાર્ક થવા દીધા છે. તળી અને ચાસણીમાં નાખી દીધા. હવે થોડું ચાસણી અંદર જશે ને એટલે એને જાતે ફૂલશે. કાનું ફોન મૂક. મમ્મી આજે સાંજે શું બનાના તમે? આજે તો ગણપતિ દાદા માટે બનાન ખાવાનું. શાક, પછી રોટલી, મરચાં શેકીશું. મરચા છે શેકવાના પણ પાપડ લાવજો. પાપડ નહીં દુકાને. લઈ આવજો ને. દુકાને નહીં. નહીં મોર્નિંગ તે રાખતા હવે જાય છે કે છે પાપડ. જઈલન થઈ જજો. અને પેલી પાપડી નહીં આપણા ઘરના તો કરીએ. કઈ તળવાની પાપડ કે છે. નહીં એ જ ને તળવાનું નહીં. જોઈએ હવે. અને જો અહીંયા આગળ પેલી આવે ને મચ્છંદર એની જોડેથી થોડી ભાજી લેજો. આટલી 4-5 જેવા ભજીયા હોય ને. આપણે તો ભાઈ એવડા જ બનાવ્યા છે ને એટલે બધા નહીં બનાવ, ખાલી મૂકવા માટે. હા મળે તો, ના મળે તો વાંધો નહીં પછી. અને અત્યારે હું આવી ગઈ છું જોબ પરથી જઈને. અને બસ આવીને મારા કપડાં ધોવાના હતા તો મેં ધોઈ નાખ્યા. અને હર્ષિલ ગયો ટ્યુશન અને મમ્મી ખાવાનું બનાવે છે. આજે ગણપતિ દાદાને થાળી મૂકવાની છે ને તો આજે મમ્મીએ શું બનાવ્યું છે જોઈએ. કઢી, રીંગણ બટાકાનું શાક, ધાણા નાખવાના છે ને હજુ નાખ્યા છે. તો આ પત્તા ના નાખ્યા? નાખ્યા ને આમાં. એટલા એક્સ્ટ્રા છે ને. શું નાખ્યા જોજો. ઓકે. તો આ તેલ કેમ આસાનું કાઢ્યું? એ તો ગીલોડાનું હતું ને રવિવારે તો આ શાકમાં નાખી દીધું. અને ખીચડી પણ થઈ ગઈ છે. એટલે કઢી, ખીચડી, રોટલી, શાક. કઢી ખીચડી હા શાક, કઢી ખીચડી શાક રોટલી અને ભજીયા ભજીયા અને ગુલાબજાંબુ. આટલી વસ્તુ આજે દાદાને મૂકવાની ને મમ્મી. લાવનો લોટ બાંધ. તમે લોટ કાઢી આલો મને. લોટ કાઢી આલો, લોટ બાંધો. મને શું ખબર તમારે કેટલી બનાવી? એમાં ચાલો ને તને ફાવશે ને એમાં. આમાં હા ચાલશે. દીવાબત્તી કરું ને ઘરનું આવે ને પછી મેળવા જઈશું. હા એને કીધું છે. હા હું આવું પછી જઈશું. મેં તો સારું. હું કાલે શું લઈ જઈશ? મગ લઈ જઈશ કાલે. મગ સાચું કહું શું? બાકરા પ્રિતેશ ના પાડે છે ને પણ હા પણ એક વખત ખાઈ તો જો તો ખબર પડે કે પછી ના કે તો હું શું કરું કહો? કડી ઉભરાઈ મમ્મી. બહુ મમ્મી થઈ જશે એટલો લોટ તો. હા નહીં ખાતા શાક ખાવું હોય તારા. પિતેશ ને જોઈએ તાર પપ્પા એક ખાય એટલે 2 રોટલી તો આપણે મેળીશું ને ત્યાં. અને આમાં નહીં એક જ રોટલી હશે. કેટલી 10 જ રોટલી તો બની. લોટ આજે કમ્પ્લીટ થઈ રહેલો? હા ના થોડો ખૂટ્યો હતો ને બાંધ્યો હતો. બાંધેલો પરોઠાને લીધે. હા પરોઠાને લીધે 2 રોટલીનો જ. હમ એક રોટલીનો રાખ્યો હતો અને 2 રોટલી જેટલો તો ચલો હું લોટ બાંધ દઉં. મમ્મી દીવાબત્તી કરી લે ત્યાં સુધી લોટ બાંધી દઉં. બહુ નહીં રોટલી બનાવવાની એટલે આટલો. થોડો કોરો કાઢવો ને તમે કાઢી દેજો. લોન પર કરી લો. આમાં મીઠારો કઈ ગયો. આ ઉપર વાળો છે ને મીઠા વગરનો છે. અને આજે તો બહાર વાતાવરણ વરસાદ જેવું છે ને મમ્મી? લે તો હવે હું તમારી સાથે અક્ષત પટેલ છે જે નડિયાદના ક્રિકેટર, એમના ઘરે ગણપતિ બેસાડ્યા હતા
તો એમનો વિડીયો હું શેર કરું છું તમારી સાથે, તો તમે બધા જુઓ. બાપાની થાળી તૈયાર કરી દીધી છે, ઢાંકું છું મમ્મી પર. અને તમે ત્યાં શું લીધું છે? મમ્મીએ લીધું છે મરચાં રહી ગયા હતા, મરચાં ખીચડી કોનું છે ને? પાપડ. હા, હવે અમે જઈએ છીએ. એટલે આવું હોય તો અડસી. ચલ કાને તારે આવતું ને? હા તો ચલો અમે જઈએ. હવે ચલ આવી જા. ચલો પ્રદેશ તમે બી આવી જાઓ. રીંગો બટાકા છે, ગુલાબજાંબુ છે, પછી ભજીયા છે, ખીચડી, કઢી, રોટલી, આટલું જમવાનું છે. તો આવો જમવા માટે બધા. ચાલ કાનો આવી જા. ચાલ તારે શું ગુલાબજાંબુ? ગુલાબજાંબુ શું જોઈએ છે તને? હા પૂછલ. નીચે પાણી ગયું છે. પણ એ મૂકતો જ નહીં બોટલ તો. મમ્મી એક વાટકી લાવજો ને. હારા તો હું લાવું છું. ચલો મારે બોટલ લઈ લાવવાની છે. હું જઈને આવી ગઈ આરતીમાં. આરતીને બસ હજુ ઉપર જ આવી છું. અને હવે વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.